આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા, એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ અને નિરાધાર બન્યા છે એનો જવાબદાર કોણ? ભાજપ વાળા તો એમ કે છે કે દાદાની સરકાર. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેક પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ કે દારૂ તો શું પાણી ખરાબ ન આવવું જોઈએ. એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ અને સરકાર પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે 1 અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે અને 1 અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે.